હાય ગાઈસ. રોકી શું દીક નથી ગમતું તને અહીંયા? જાવું છે ગામડે? આપણે જાવું છે ગામડે, વયું જાવું છે. હાલો હાલો ગામડે વયા રહીએ. બિચારો જો બેહી ગયો વાટે. રોકી બિચારાની હાલત અત્યારે મારા જેવી છે. એને અહીંયા નથી ગમતું સુરત. રોકી ગામડે વયું જવું છે આપણે. ઊભો થાલો ગામડે વયા રહી. ઊભો થા. જો જોયું બિચારા નહીં મારા જેવી જ હાલત છે અત્યારે. એને નથી ગમતું, મને નથી ગમતું અહીંયા. બિચારો જીજો. આપણે ગામડે વયું જવું હોય તો મારે સામું જો વયું જવું છે ગામડે આપણે. હે ગાડી લઈને હાલો, ગાડી લઈને વયા રહીએ. હાલો ગામડે નેટ ના હાલતું તો પણ ત્યાં ગમતો. અહીંયા વાઈફાઈ છે ને તોય નથી ગમતો. અત્યારે એમ જ થાય ત્યાં વધુ મજા આવતી, ત્યાં વધુ મજા આવતી. અને સેમ રોકી નહીં મારા જેમ જ છે. એને અહીંયા નથી ગમતું, એને ગામડે વધુ ગમે છે. શું કરે અહીંયા પણ હવે જો થોડી થોડી સાફ સફાઈ ચાલુ કરી છે અને થોડું થોડું કામ કરીએ છીએ આજે. અને 2-3 દિવસ થશે ને તો ગમવા મળશે, પણ હજી 1-2 દિવસ તો નહીં ગમે અમને એટલે મને ને રોકી અને વનરાજને પણ ન ગમે અહીંયા. મમ્મીને તો બહુ ગમે છે, કેમ કે એને તો અહીંયા વધુ ગમે. અને એમાં આ વખતે બિચારીને અહીંયા રોકાવું નહોતું ને હલવાઈ ગયા. પણ હવે જોઈએ. જુઓ મમ્મી અહીંયા પહોંચી અને સાફ સફાઈ ચાલુ કરી દીધી. અને આ સાફ સફાઈ તો હરખની થાય છે એટલે એ થાકશે નહીં, કેમ કે એને તો અહીંયા આવવાનું બહુ હતું. જલ્દી બસ સુરત વયા રહી, અમારા ઘરે જલ્દી વયા રહી. અને હવે અહીંયા પોઈગા છે ને એટલે એને એમ થશે માંડ પોઈગા. જલ્દી ઘર સાફ કરીને પછી નિરાત અહીંયા રહેવી. જુઓ ને તમે આ બધું એકલા હવે મંડાઈ પડ્યા. સવાર 7:30 વાગે નીંદરે ઉડી ગઈ આજે તો એની. અને કાલે અમને ગાડીમાં મને ને મારા ભાઈને ગમતું નહોતું કે હવે વયા જ આવી છે. અને મમ્મી મનોમન ખુશ થતી હતી કે જાવીસી મહિનો દિવસ રોકાવું પડ્યું, જરાય નહોતું ગમતું. તો ત્યાં ગયા ભેગું સફાઈ અભિયાન ચાલુ કર્યું, સાફ સફાઈ ને બધું. અને પછી ગમતું બંધ થઈ ગયું. હવે અહીંયા આવીને હવે અહીંયા સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. જુઓ અને એ વાત છે કે થાકશે નહીં, કેમ કે હરખ છે બધું. કે પહોંચી ગયા અહીંયા ઘરે અમારા. જો ને બધું ચકાચક કરી દીધું. બધું કરીને જ ગયા હતા મમ્મી સાફ સફાઈ, પણ આવીને પાછું બધું કર્યું. ઓકે દીકુ આપણે ગામડે વયું જવું છે. અહીંયા લાલો ગામડે વયા. હાલો ગાડીને ચાવી લઈ લે. હાલો ગાડીને ચાવી લઈ લે. હાલો ગામડે વયા રહી. હાલો જોવો છો ને આને કેટલો હરખ છે ગામડે જવાનો. દિવસ રાજકોટ વચમાં અમે ગયા હતા ને તો ત્યાં પણ બહુ મજા આવી. માસીના ઘરે બહુ એન્જોય કર્યું. બહુ જ સરસનું ઘર હતું એનું. જો આવી બધા સનમાઈકાના ખાના છે ને બધા સાફ કરી લીધા. જો ચકાચક થઈ ગયું બધું. જો આ બધા કાચના ખાના પણ આ સવારે 7:30 વાગે તો ઉઠીને બધું ચાલુ કરી દીધું. આ સફાઈ અભિયાન અહીંયા જો કેટલું સરસનું કરી લીધું બધું. સાચું કહે છે બધા, હરખ હોય ને એટલે થાકડો ન લાગે, બધું થઈ જાય. જુઓ બારીઓ પણ બધી ધોઈ એની. અહીંયા પણ જો ધોઈ છે, આ બધી બારીઓ ધોઈ. ત્યાં પણ હર વખતે ગામડે જઈએ ને તો હર વખતે તો મમ્મીને બહુ ગમે, પણ આ વખતે થોડાક વધારે દિવસ થઈ ગયા ને એટલે પછી થોડું ગામડે ગમતું ઓછું થઈ ગયું. રહેવાના દિવસ વધી ગયા હતા કેમ કે એટલે. બાકી તો એને પણ જ્યાં વધારે મજા આવે ગામડે. સરસના મેં તમને આગળના બ્લોગમાં બધું આવી જ જશે. હજી તો મેં એડિટ નથી કર્યા, બધા બ્લોગ બાકી છે. એ બધા ધીમે ધીમે એડિટ કરી અને મૂકતી જઈશ. દરરોજ અમે બપોર પછી બહાર બેસતા અને શાકભાજી ઉતારવાની મજા આવતી. અને એ બધી નાની વસ્તુથી બહુ ખુશી મળતી, બહુ મજા આવતી. એટલે એને પણ ગમે, મને પણ હવે ગમે છે. પહેલાં મને બહુ એટલું ના ગમતું, પણ હવે મને બી બહુ જ ગમે ત્યાં. અને હવે જશો પાછા ત્યારે વ્લોગિંગ પાછી બધી બતાવીશ. જો અંદર મંદિરવાળી રૂમની તો બારીઓ બધું ધોઈને સાફ થઈ ગયું. અને આ છે ને પેલી રૂમ છે હોલ. તો હોલની બધી બારીઓ જો ધોય છે અને સાફ કરે છે, કેમ કે ઘર મહિનો દિવસથી બંધ હતું એટલે ધૂળ જે લાગી ગઈ હોય એ બધું સાફ કરે છે.
જુઓ હવે બધી બારીઓ ધોવાઈ ગઈ ને તો હવે છે ને એ પોતેથી એકદમ લૂવે છે, એટલે કશે પાણી ભી ના રહી જાય અને એકદમ કોરી થઈ જાય. જો ઘરની સાફ સફાઈ ઘણી બધી પૂરી થઈ ગઈ અને હવે મમ્મી છે ને અત્યારે બહારની બધી સાફ સફાઈ કરે છે અને શરૂઆત જુઓ આ બધા કુંડાઓથી કરે છે અને કુંડાઓ ધોયા, તેમાં પાણી નાખ્યું અને એ બધું સાફ કરે છે જ્યાં જગ્યા છે ત્યાં, એટલે ધૂળ હોય એ પણ નીકળી જાય. અને ત્યારબાદ છે ને પછી આ દિવાલો ને લાદીઓ ને બધું સાફ સફાઈ કરી અને ગાડી પણ ધોવે છે. મમ્મી મારી ગાડીમાં પાણી નાખી દો એટલે ધોવાઈ જાય, હરખી ધૂળ નીકળી જાય, એમાંય ધૂળ છે. હા સરસ થઈ જાય. નહીં કરવી તારે કરવી, નહીં ઊભો થા, હાલો ઊભો થા, જલ્દી કરો, હાલો હાલો. મમ્મી હમણાં નવડાવી દે તને. હો રોકી મહિનો દિવસ ગામડે રહ્યો અને ખેતરમાં રમતો ને ધૂળમાં ને બેસતો ને તે મમ્મી હવે એને ઘસી ઘસીને નવડાવે. જુઓ અહીંયા હજી કાલ સાંજે પહોંચ્યા ને તો હું બંનેને મિસ કરતી હતી અને આજે બપોર થયા ને તો બંને પહોંચી ગયા. આજે સ્કૂલમાં ગયા હતા તો સ્કૂલમાં છૂટી અને તરત જ મમ્મી અહીંયા લઈ આવ્યા અને જુઓ બંને જાણા આવ્યા ભેગા સીધું નાવાનું ચાલુ કરી દીધું નળીએથી. તો મમ્મી બંનેને નવડાવે છે નળીએથી અને એ બે એન્જોય કરે છે. અને બંનેને મહિના દિવસે જોયા તો હું પણ એટલી ખુશ થઈ અને એ પણ એટલા ખુશ થયા મને જોઈને. ગાડી સાફ કરી અને પાર્કિંગમાં મૂકી આવ્યા અને વનરાજ અત્યારે જમવા લઈને ઘરે આવ્યો છે. જો તારા માટે ગિફ્ટ આવ્યું છે. ખોલવું છે. હા ખોલું બાકી જાય બેટા. રોકી ના વિડિયા જોઈ અને વનરાજ ના ફ્રેન્ડે રોકી માટે ગિફ્ટ મોકલું. રોકી તારા માટે ગિફ્ટ આવ્યું. હાલે રોકી લઈ લે જલ્દી. અરે બોલ લાગે. હા જોડાવાનું. ગાજર આવ્યું. રોકે તારા માટે ગાજર આવ્યું. હાલે લઈ ગાજર. ઓ ગમ્યું, હાલો લઈ લીધું એટલે પાસ થઈ ગયું, ગમી ગયું તો જ લઈએ. રોકી વનરાજ ના ફ્રેન્ડ ને થેન્ક યુ કહી દે, તારા માટે ગિફ્ટ મોકલું એ માટે.